આપની પાસેથી એ જાણવા માંગીશ કે મુખ્યમંત્રીએ શું કીધું આજે કે આની અંદર તટસ્થ તપાસ થવી જોઈએ અને જેની અંદર આમાં જે દોષિત હોય એમને પૂરતો એની અંદર કોઈ કામમાં એ લોકો ન પડે એને માટે તમે સમાવેશ કરવો જોઈએ કે મેં સીએમને કીધું કે અંદર તો તટસ્થ તપાસ થવી જોઈએ અને અંદર જે ગુનેગાર હું કોઈ ચોક્કસ કોઈનું નામ નથી દેતો પણ ભાઈ સાથે સાથે કારણ કે એવી પણ એક ચર્ચા આવે છે કે સમાધાન થઈ જાય કારણ કે આ પહેલા પણ આવા ઘણા બધા કેસ થયા છે જેમાં સમાધાન થઈ જાય છે કેમ કે હું સમાધાન માટે માનતો નથી અને આ તો મારા સમાજ ભાઈ આ આખા કેસમાં હવે તમે લોકો કઈ રીતે કારણ કે પોલીસે પણ ક્યાંક ને ક્યાંક કાચું કાપ્યું હોય એવું લાગ્યું શરૂઆતમાં પીઆઈની ટ્રાન્સફર થઈ ગઈ કેમ કે મારે જે પગલાં લેવાના હતા મેં લઈ લીધા અને સમાજને મેં કહી દેલું કે એની અંદર કાંઈ 19-20 નહીં ચલાવું સમાજ અચ્છા મુખ્યમંત્રીએ કોઈ ટાઈમલાઈન આપી છે કે ક્યાં સુધીમાં ન્યાય માટેની પ્રક્રિયા થશે કે ક્યાં સુધીમાં જે આરોપીઓ છે એ આરોપીઓને જેલની પાછળ ધકેલવામાં આવશે એટલે બધાને જોઈ અને સીએમ પોતે તાજુબ કરે અને એમને બી લાગે કે આ લોકોનો નિર્ણય કરવો જોઈએ કોળી સમાજની આજે મુખ્યમંત્રી સાથે મીટિંગ થઈ જે રીતે બગદાણાની અંદર કોળી યુવકને મારવામાં આવ્યો ત્યારબાદ આજે પુરુષોત્તમ સોલંકીના ત્યાં મીટિંગ થઈ અને ત્યાંથી બધા જ કોળી નેતાઓ અહીંયાથી મુખ્યમંત્રીને મળ્યા છે આપણી સાથે અત્યારે પુરુષોત્તમભાઈ અને અન્ય કોળી નેતાઓ છે તેમની સાથે વાતચીત કરીશું સૌથી પહેલા ભાઈ સાથે જ વાત કરી લઈએ ભાઈ આપની પાસેથી એ જાણવા માંગીશ કે મુખ્યમંત્રીએ શું કીધું આજે અમે લોકો કોળી સમાજના તમામ ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ અને તમામ કોળી સમાજના આગેવાન અને અમારા કોળી સેનાના પ્રમુખ કાળુભાઈ અમે બધા સાથે ગયા હતા અને મુખ્યમંત્રીને અમે લોકોએ રજૂઆત કરી કે આની અંદર તટસ્થ તપાસ થવી જોઈએ અને જેની અંદર આમાં જે દોષિત હોય એમને પૂરતો એની અંદર કોઈ કામમાં એ લોકો ન પડે એની માટે તમે સમાવેશ કરવો જોઈએ પણ ભાઈ આની અંદર જે આરોપ લાગે છે માયાભાઈના દીકરા જયરાજ ઉપર લાગી રહ્યો છે એને લઈને આપનું શું કહેવું છે મારે એ માટે કંઈ નથી કહેવું કે મેં સીએમને કીધું કે અંદર તો તટસ્થ તપાસ થઈ અને અંદર જે ગુનેગાર હું કોઈ ચોક્કસ કોઈનું નામ નથી દેતો પણ તટસ્થ તપાસ થઈ અને અંદર જે સજા થાય એ પ્રયત્ન કરવા જોઈએ પણ ભાઈ સાથે સાથે કારણ કે એવી પણ એક ચર્ચા આવે છે કે સમાધાન થઈ જાય કારણ કે આ પહેલા પણ આવા ઘણા બધા કેસ થયા છે જેમાં સમાધાન થઈ જાય છે એની અંદર હું કંઈ નથી કહેતો કેમ કે હું સમાધાન માટે માનતો નથી અને આ તો મારા સમાજ એટલે એમાં હું કોઈ 19-20 નહીં ચલાવું અને હું ચલાવતો બી નથી સમાજની વાત હોય ને હું પેલો પ્રથમ પુરુષોત્તમ સોલંકી ભાઈ આખા કેસમાં હવે તમે લોકો કઈ રીતે કારણ કે પોલીસે પણ ક્યાંક ને ક્યાંક કાચું કાપ્યું હોય એવું લાગ્યું શરૂઆતમાં પીઆઈની ટ્રાન્સફર થઈ ગઈ જે રીતે આખું ઇન્વેસ્ટિગેશન થયું એને લઈને આપ શું કહેશો એની માટે મારે કંઈ નથી કહેવું કેમ કે મારે જે પગલાં લેવાના હતા મેં લઈ લીધા અને સમાજને મેં કહી દેલું કે એની અંદર કાંઈ 19-20 નહીં ચલાવું સમાજ થકી અમે ઉજળા અને જો સમાજનું અમે ન કામ કરીએ ને તો અમને કાંઈ કોઈ નહીં ગણે એટલે અમે લોકો સમાજ માટે છીએ અને સમાજ માટે જે કરવું પડે ને અમે કરશું 45% વોટ શેર કોળી સમાજનો છે તમને લાગે છે કે ન્યાય મળશે 110% મળશે અને નહીં મળે તો અમે આગેવાનો ભેગા થઈ અને નિર્ણય શું કરવું અચ્છા મુખ્યમંત્રીએ કોઈ ટાઈમલાઈન આપી છે કે ક્યાં સુધીમાં ન્યાય માટેની પ્રક્રિયા થશે કે ક્યાં સુધીમાં જે આરોપીઓ છે એ આરોપીઓને જેલની પાછળ ધકેલવામાં આવશે મુખ્યમંત્રીશ્રીએ અમને બધાને સાંભળે મને ખાલી એકને નહીં સમાજના આગેવાનોને અને કોળી સમાજના અમારા પ્રમુખ કાળુભાઈ પોતે બી મારી સાથે હતા અને સમાજના બધા ધારાસભ્યો સંસદ સભ્યો અમે બધા ગયા હતા એટલે બધાને જોઈ અને સીએમ પોતે તાજુબ કરે અને એમને બી લાગે કે આ લોકોનો નિર્ણય કરવો જોઈએ અને કરશે મને પૂરો વિશ્વાસ છે કારણ કે એવું કહેવાય છે કે ઘણા એવા ભાજપના નેતા છે કે જે સામે આહિર સમાજ સાથે છે અને વર્ગ વિગ્રહની વાત પણ આવે છે કે કોળી સમાજ આહિર સમાજ એવું પણ થઈ રહ્યું છે એમાં હું નથી માનતો કોળી સમાજ એ કોઈના કહેવાથી નહીં માને મને વિશ્વાસ બિલકુલ અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર કાળુભાઈ આપણી સાથે છે કાળુભાઈ કોળી સમાજના પ્રમુખ છે કાળુભાઈ તમે શું કહેશો ને આજે જે નવનીતભાઈ ઉપર જે ઘા થયા એના માટે અમારા સમાજના સૌ ધારાસભ્યશ્રીઓ
સંસદ સભ્યશ્રીઓ અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને એમાં અમને તટસ્થ તપાસ થાય અને નવનીતને ન્યાય મળે એના માટે બોલ્યા. બાકી કોઈ તમે આપણે સમાજનો વિગ્રહ થાય એવી કોઈ બાબત નથી. અમે કોઈ સમાજની વાત નથી ગયા. અમે એક ગુનેગારો અને એક ફરિયાદીની વાત લઈને ગયા છીએ. આમાં કોઈ સમાજને સાથે કોઈ લેવા દેવા નથી. જોઈએ આગળ અચ્છા, શું તમને થાય. લાગે છે કે ગુનેગારને તો પછી સજા મળશે? પાછા કારણ કે ગુનેગાર જે છે એ ખૂબ મોટું માથું, એટલે મારા ભાઈનો દીકરો કહેવાય રહ્યો છે, આરોપ એમના ઉપર એની અંદર લાગી અમુક અરે કંઈક એનો કોઈ ગુનેગાર ગમે તે હોય, આ તો તે ભાજપની જોઈએ સરકાર શું છે. થાય. આમાં ન્યાય મળશે મળશે ને મળશે જ તે. મુખ્યમંત્રી શું કીધું તમે? બિલકુલ ન્યાય મળશે તેવી આશા સાથે અહીંયા આગળ બધા ભેગા થયા છે. જોઈ શકો છો ચંદુભાઈ શિરોવાળા પણ અહીંયા જ છે. તેઓ સુરેન્દ્રનગરના સાંસદ છે કોળી સમાજના. ચંદુભાઈ, આપ શું કહેશો? બગદાણા હુમલો થયો તમે શું અપેક્ષા છે? એને ખોટો ન્યાય મળે, સાચા ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને એક દાખલો બેસે એના માટેની અમારી આજે સીએમ સાહેબની રજૂઆત હતી. તમને લાગે છે કારણ કે માયાભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જ છે? ભારતીય જનતા પાર્ટીમાં હોય કે કોઈ પણ પક્ષમાં હોય, જે ગુનો કરે છે એ ગુનેગાર જ હોય છે. એ અસામાજિક તત્વો હોય, એની કોઈ જાત નથી હોતી, એની કોઈ નાત નથી હોતી, એ માત્ર ગુનેગાર હોય ને. ભારતીય જનતા પાર્ટી ના પણ હોય તો પણ એને સજા થવી જોઈએ. તમને લાગે છે કારણ કે જે રીતે આ આખી ઘટનાક્રમ થઈ છે ક્યાંક સમાધાનની પણ સંભાવનાઓ છે એવું કંઈ લાગી રહ્યું છે? આમાં સમાધાનનો કોઈ પ્રશ્ન નથી રહેતો. અમારી રજૂઆત તો ગુનેગારોને સજા થાય એ જ અમારી રજૂઆત છે અને આ ગુનેગાર આવા અસામાજિક તત્વો હોય એને કડકમાં કડક સજા થાય, જેથી કરીને તમામ લોકો શાંતિથી જીવી શકે. ચંદ્રભાઈ, કોઈ ટાઈમલાઈન આપી છે મુખ્યમંત્રીશ્રીએ કે આટલા આ ટાઈમલાઈન સુધીમાં પતી જશે? એમને એમના લેવલથી કડક સૂચનાઓ આપી દીધી છે. આ દિશામાં જે સાચા ગુનેગારો હોય એને ત્વરિત પકડી અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. નવનીતને ન્યાય મળવો જોઈએ એ બિલકુલ. બાબતે. તો નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ તેની માંગ સાથે જ આજે બધા ભેગા થયા હતા. આપ જોઈ શકો છો કોળી સમાજના બધા જ આગેવાનો જે છે એ અત્યારે પુરુષોત્તમભાઈ સોલંકીના ત્યાં મળેલા છે અને જે મીટિંગ છે મુખ્યમંત્રી સાથેની જે મીટિંગ છે એ મીટિંગ હવે પૂરી થઈ ચૂકી છે અને બધા જ આગેવાનો અત્યારે અહીંયા છે અને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે થઈ અને આ આખું એ લોકો દ્વારા જે કોળી સમાજ છે એના દ્વારા આ એકતા બતાવવામાં આવે છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અમારા રિપોર્ટને લઈને આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. ન્યાય મળે.